વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આજે મુસાફરો ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે અચાનક તેમની સામે સાક્ષાત યમરાજ આવીને ઊભા રહી ગયા। રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે આરપીએફ દ્વારા મુસાફરોમાં સલામતી અંગે જાગૃતિ લાવવા માટે આ એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કલાકાર સતીશ મિશ્રા અને મનીષ મિશ્રાએ યમરાજ અને તેમના સંદેશ વાહકનો વેશ ધારણ કર્યો હતો। તેમણે પોતાની વિશિષ્ટ શૈલીમાં મુસાફરોને સમજાવ્યું કે રેલવે ટ્રેક ઓળંગવો અથવા ચાલુ ટ્રેનમાં ચડવા ઉતરવાનો પ્રયાસ કરવો કેટલો જોખમી સાબિત થઈ શકે છે। યમરાજના પાત્ર દ્વારા સંદેશ આપવામાં આવ્યો કે જો તમે રેલવેના નિયમોનું ઉલ્લંઘન કરશો તો તમારી મુસાફરીનો અંત ગંભીર અકસ્માતમાં આવી શકે છે। આરપીએફના આ અનોખા પ્રયાસનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવે સ્ટેશન પર થતા અકસ્માતોની સંખ્યા ઘટાડવાનો અને લોકોને સુરક્ષિત મુસાફરી માટે પ્રોત્સાહિત કરવાનો હતો। સ્ટેશન પર હાજર મુસાફરોએ પણ આ નાટ્યાત્મક પ્રસ્તુતિને રસપૂર્વક નિહાળી હતી અને રેલવે પોલીસની આ રચનાત્મક કામગીરીને બિરદાવી હતી। आज आप पटरी पार करोगे, अकस्मात ट्रेनें आएंगी 120, 150 के स्पीड में आपको धक्का मार के चली जाएंगी। इसलिए न पटरी पार करो